નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં તમારું સ્વાગત કરું છું। समाचार शुरू करता पहला एक नजर करिए आज ना मुख्य समाचारों पर। हेडलाइन के प्रायोजक है सुशीला चैरिटेबल ट्रस्ट, जहां लोक हित और विकलांग लोगों की सहायता करना ही है कर्म, जिसका एक ही नारा जनहित में योगदान कराना। અમદાવાદમાં શરૂ થનારો ફ્લાવર શો હવે આગામી 3 જાન્યુઆરીથી પ્રારંભ। ટાસ એસોસિએશનના ચેરમેન લોકેશ લાલવાણી દ્વારા 2025ના નવા વર્ષની શુભેચ્છા પાઠવી। પેન પાર્કિંગની વ્યવસ્થા કરવા અંગે પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીઓને રજૂઆત કરવામાં આવી। આપ કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ કમિશનરને રજૂઆત કરી। અમદાવાદમાં એસપી રિંગ રોડ પર અકસ્માતની ઘટના બની। સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની સમરસ બોયઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલ ઝડપાઈ। અમદાવાદમાં આજે શરૂ થનારો ફ્લાવર શો હવે આગામી 3 જાન્યુઆરીએ શરૂ થશે। ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન બાદ કેન્દ્ર સરકારે 7 દિવસોના રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો। એ પછી તમામ કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા હતા, જેમાં ફ્લાવર શો પણ સામેલ હતો। અમદાવાદના કાંકરિયા કાર્નિવલમાં યોજાનારા ફ્લાવર શોને લઈને માહિતી સામે આવી છે। આજથી એટલે કે 1 જાન્યુઆરીથી શરૂ થનારો ફ્લાવર શો હવે આગામી 3 જાન્યુઆરીથી યોજાશે। આ અંગે એમસીએ તારીખ લંબાવવાની જાહેરાત કરી છે। ફ્લાવર શો 2025માં 15 કરોડ ખર્ચ થશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે જાન્યુઆરી મહિનાના સમયગાળા દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે। ચાલુ વર્ષે ફ્લાવર શોનું ખાસ આયોજન થઈ રહ્યું છે। અમદાવાદના ફ્લાવર શોમાં શહેરીજનોને સરદાર વલ્લભભાઈ પટેલના નવા સંસદ ભવનની પ્રતિકૃતિ અને મોઢેરાના સૂર્ય મંદિરની અને વિક્રમ લેન્ડર ચંદ્રયાન 3ની પ્રતિકૃતિ જોવા મળી રહી છે અને અલગ જ આકર્ષણ ઊભું કર્યું છે। શોમાં ઓલિમ્પિક વડનગર તોરણની થીમથી મુખ્ય પ્રવેશદ્વાર બનાવાયો છે, જ્યારે બાળકો માટેના કાર્ટૂન કેરેક્ટર, વાઇબ્રન્ટ ગુજરાત, પતંગિયા, 7 ઘોડાની પ્રતિકૃતિ જેવી વિવિધ પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે। અત્યારે જે છે ફ્લાવર શો સાથે આની કોઈ અલગથી ફી નહીં રાખવામાં આવશે, કોઈ અલગથી એન્ટ્રી ફી નહીં રાખવામાં આવશે, પણ ફ્લાવર શો પત્યા પછી જે છે અલગથી ફી પણ નક્કી કરવામાં આવશે। અને આનો જે સમય છે સમર અને વિન્ટરમાં અલગ અલગ રાખવામાં આવશે, કેમ કે આની જે છે આ ફ્લાવર ગ્લો ગાર્ડનની સારો જે દેખાય છે જ્યારે અંધેરો થઈ જાય ત્યારે દેખાય છે। અને આમાં સમરમાં જે છે અમે વિચારીએ છીએ કે 7:30 થી પછી જે છે ચાલુ થશે અને વિન્ટરમાં જે છે 6:30 થી પછી ચાલુ થશે। ખાસ તો આકર્ષણનું કેન્દ્ર ગણાય તેવા કયા પ્રકારના મૂકવામાં આવે છે? સ્કલ્પચર કહેવાય કે શું કઈ રીતના બનાવાયા છે? આ ગ્લો ગાર્ડનમાં લગભગ જે છે અમે 40 થી ઉપર અલગ અલગ છોટા મોટા સ્કલ્પચરો બનાવ્યા છે અને એક જંગલની થીમ પણ આપી છે, જેમાં શેરથી લઈને જીરાફથી લઈને હિરણથી લઈને આનો જે છે બધાને એક પરિવાર જેવા હોય। આના સાથે સાથે બધા અમે સ્કલ્પચર રાખ્યા છે। સાથે સાથે બાળકો માટે જે છે અમે કાર્ટૂન કેરેક્ટરના પણ જે સ્કલ્પચરો રાખ્યા છે। આના સાથે સાથે અમે ટેબલ મેજ જે છે એવું પણ રાખ્યો છે। ઝૂલા પણ, સ્વિંગ્સ પણ જે છે એ પણ ગ્લો ગાર્ડનમાં રાખ્યા છે। એમાં સાથે રહેશે અમે જે કોઈ પણ ખેલશે તો આમાં જે છે આનો એક અલગ જેનો અનુભવ એ કરી શકે છે। સાથે સાથે એક જે છે અમે લાવી રહ્યા છે બટરફ્લાય સ્વિંગ પણ જે છે, તો આમાં પણ જે છે જ્યારે કોઈ હોય તો આને એક અલગ લાઇટિંગ થશે। સાથે સાથે જે છે ફ્લોર પણ અમે જે છે એટ્રેક્ટિવ લાઇટિંગ વાળો બનાવ્યો છે। તો આ મુજબ એક જે છે આખું નવો યુનિક એક્સપિરિયન્સ મળે, આના માટે એક રિવરફ્રન્ટનો જે છે અભિગમ છે। અમદાવાદ તેમજ સુરત ટેક્સટાઇલ એસોસિએશનના ચેરમેન લોકેશ લાલવાણીએ ટેક્સટાઇલના તમામ વેપારીઓને, મિત્રો, કર્મચારી અને નવ વર્ષ 2025ની હાર્દિક શુભેચ્છા સાથે નવો વર્ષ 2025ના આપના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના કરી। અમદાવાદ તેમજ સુરત ટેક્સટાઇલ એસોસિએશનના ચેરમેન લોકેશ લાલવાણીએ ટેક્સટાઇલના તમામ વેપારીઓ અને મિત્ર કર્મચારીઓને નવા વર્ષ 2025ની હાર્દિક શુભેચ્છાઓ સાથે નવો વર્ષ 2025ના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના કરી હતી। ટાસ એસોસિએશનના ચેરમેન લોકેશ લાલવાણી દ્વારા ટેક્સટાઇલના તમામ વેપારીઓ અને ગ્રાહકો તેમજ કર્મચારીઓને નવા વર્ષની શુભકામનાઓ સાથે 2025માં ધંધા રોજગારમાં વૃદ્ધિ થાય અને ઘર ગૃહસ્થીમાં શાંતિ, આદાન પ્રદાન થાય તેવી શુભકામનાઓ તમામ ટેક્સટાઇલ વેપારીઓને पाठवी હતી। टेक्सटाइल बाजार के सभी व्यापारी, एजेंट, आड़त व वर्कर्स को
नववर्ष 2025 की हार्दिक शुभकामनाएं। नववर्ष 2025 में आपके परिवार में सुख समृद्धि यश संपत्ति का माहौल बना रहे, टेक्सटाइल बाजार में अच्छे व्यापार का संचालन हो, व्यापारी के मध्य एक अच्छी व्यापारिक भावनाओं उत्पन्न हो, साथ ही साथ बाजार में मंदी जैसी प्रक्रिया खत्म हो और बाजार में दो व्यापारियों के परस्पर एक मधुर संबंध बने रहे। इन्हीं मंगल कामनाओं के साथ में मैं आपके और आपके परिवार को लोकेश लालवानी, चेयरमैन टेक्सटाइल एसोसिएशन ऑफ अहमदाबाद एंड सूरत की तरफ से बहुत बहुत बधाई और शुभकामनाएं देता हूँ। ભરૂચના કાતોપોર બજાર યુનાઇટેડ મર્ચન્ટ એસોસિએશનના વેપારીઓ અને નગરપાલિકા વિપક્ષ દ્વારા ફાટા તળાવ ખાતે પેન પાર્કિંગની વ્યવસ્થા અંગે પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી। ભરૂચના કાતોપોર બજારમાં ખરીદી કરવા આવતા ગ્રાહકો અને સ્થાનિક વેપારીઓ પોતાના વાહનો ક્યાં પાર્ક કરે તેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। નગરપાલિકા દ્વારા ફાટા તળાવમાં જૂની ફાયર બ્રિગેડ ખાતે કમ્પાઉન્ડ વોલ બનાવી છે, જે સ્થળે હંગામી ધોરણે પેન પાર્કની વ્યવસ્થા કરવાની માંગ સાથે કાતોપોર બજારમાં એસોસિએશનના જનરલ સેક્રેટરી યુસુફભાઈ જુનેદ મોતીવાલા, વિપક્ષના नेता शमशाद अली सैयद તેમજ સભ્યો હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહીમ કલકલ સહિતના વેપારીઓએ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ અને મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલને રજૂઆત કરી હતી અને વહેલી તકે પેન પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ કરી હતી। વેપારીઓની રજૂઆત સાંભળી પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીઓ આશ્વાસન આપી વહેલી તકે વ્યવસ્થા કરી આપવા ખાતરી આપી હતી। હું કતોપોર બજાર વેપારી એસોસિએશનના જનરલ સેક્રેટરી યુસુફભાઈ વૈદ તથા અમારા તમામ હોદ્દેદારો આજે ભરૂચ નગરપાલિકા ખાતે જે ફાટા તલાવમાં હાલમાં નગરપાલિકાએ જૂની ફાયર બ્રિગેડની જગ્યાએ જે ફેન્સિંગ બનાવી છે એ ફેન્સિંગની અંદર સાઈડ પર અમે જે અમારી વર્ષો જૂની માંગણી છે કે પે એન્ડ પાર્ક, નગરપાલિકા ત્યાં આગળ હંગામી ધોરણે અમને પે એન્ડ પાર્ક બનાવી આપે તાત્કાલિક ધોરણે, કેમ કે અમારું કતોપોર બજાર ઐતિહાસિક બજાર છે અને ત્યાં 700થી 800 દુકાનો આવેલી છે। હવે વેપારી પોતાની 2 વ્હીલર કે 4 વ્હીલર ક્યાં પાર્ક કરે? નાનું જગ્યા બહુ નાની છે અને પોતાના વાહનો અને 4 વ્હીલર ક્યાં હવે અમારા જે કસ્ટમર છે અત્યારે NRIની સિઝન છે। હવે સાહેબ બધા આફ્રિકા, અમેરિકા, લંડન, કેનેડાથી બધા કસ્ટમર 4 વ્હીલ લઈને આવે છે। અત્યારે ફેન્સિંગ બની ગઈ છે બરાબર। હવે પાર્કિંગનું જે થોડું ઘણું બી હતું તે બંધ થઈ ગયું। હવે પાર્કિંગની ઘણી ગંભીર સમસ્યા ઊભી થઈ છે, જેના માટે કતોપોર બજાર વેપારી એસોસિએશન આજે નગરપાલિકાના પ્રમુખ સાહેબ અને નગરપાલિકાના CO સાહેબ, અમારા વિરોધ પક્ષના લાડલા નેતા શમશાદ અલી બાવાની સાથે જોરદાર અને ધારદાર રજૂઆત કરી છે। પ્રમુખ સાહેબે પણ આશ્વાસન આપ્યું કે જલ્દથી જલ્દી અમે આ જે ફેન્સિંગમાં અંદરની જગ્યાએ પે એન્ડ પાર્કિંગ હંગામી ધોરણે બનાવી આપીશું। CO સાહેબે પણ અમને આશ્વાસન આપ્યું છે કે તાત્કાલિક ધોરણે તમારી આ માંગણી છે એ અમે સ્વીકારી લઈશું અને એ જગ્યાએ તાત્કાલિક ધોરણે અમે પે એન્ડ પાર્ક બનાવીશું, જેથી અમારી માંગણી સંતોષાઈ જાય એની અમારી લાગણી અને માંગણી છે। અને સાહેબનો જે સાહેબે રિસ્પોન્સ આપ્યો છે બંને સાહેબે અને અમારા વિરોધ પક્ષના નેતા જે અમારી સાથે છે એમણે પણ ઘણો સાથ અને સહકાર આપ્યો છે, તે બદલ બધાનો મીડિયા કર્મીઓનો બધાનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ વેરી મચ। વરાછા ઝોન A માં અધિકારીઓના મેળા પીપળામાં પેન પાર્કિંગના કોન્ટ્રાક્ટમાં પાર્કિંગ માફિયાઓ દ્વારા કરાતી ગેરરીતિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપ કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ કમિશનરને રજૂઆત કરી। ઇજારદારના તમામ કોન્ટ્રાક્ટ રદ કરીને બ્લેકલિસ્ટ કરવામાં આવે તથા આવી પ્રવૃત્તિઓમાં સામેલ જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। પાર્કિંગ માફિયાઓ જાણી જોઈને 2 મહિના સુધી કોન્ટ્રાક્ટ નહીં કરી સ્વીકારીને પાલિકાને 14 લાખનું નુકસાન કરાવ્યાનો વિપુલ સુહાગિયાનો આક્ષેપ છે। પાર્કિંગ માફિયાઓ દ્વારા સરજાહેર જંગે ચડેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયા ફરી એક વખત પાર્કિંગ માફિયાઓ દ્વારા ચાલતી ગેરરીતિઓ ઉઘાડી પાડવા મેદાને પડ્યા છે। વિપુલ સુહાગિયાએ આજરોજ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને પત્ર લખીને પાર્કિંગ માફિયાઓ દ્વારા ચાલતી ગેરરીતિ સંદર્ભે જણાવ્યું હતું। સુરત મનપા દ્વારા ખુલ્લા પ્લોટ અને પેન પાર્કિંગની જગ્યાઓ કોન્ટ્રાક્ટથી ભાડે આપવામાં આવે છે, જેના સુરત મનપાએ નિયમોનો બનાવેલા હોય છે। આ નિયમ મુજબ ઇજારદાર પાસેથી લાયસન્સ ફી, પરફોર્મન્સ ગેરંટી ફી, સિક્યોરિટી ડિપોઝિટ વગેરે કોન્ટ્રાક્ટ શરૂ થતા પહેલા લેવાનો હોય છે। તેમ છતાં અધિકારી અને સત્તા પક્ષના મળતિયા ઇજારદારો સાથે મિલીભગતને કારણે આ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને ઇજારદારોને લાભ થાય અને પાલિકાને નુકસાન થાય તેવી સરેઆમ ગેરરીતિ અધિકારીઓ દ્વારા થઈ રહેલ છે, તે સ્પષ્ટપણે નજરે દેખાઈ રહી છે।
વિપુલ સુહાગિયાએ વધુમાં જણાવ્યું કે મિની બજાર M5 મલ્ટી લેવલ પાર્કિંગમાં અનુભવું ખોટું સર્ટિફિકેટ મૂકીને ટેન્ડર આપી દેવામાં આવ્યું છે. વર્ક ઓર્ડર આપ્યાના 15 દિવસમાં પાલિકાના નિયમ મુજબની ફી ભરીને ઇજારો મેળવી લેવાનો હોય છે. તેને સુધીમાં પાલિકાની ફી ભરીને ઇજારો સુધી કરી દેવાનો હોય, પરંતુ નવેમ્બર મહિનામાં દિવાળીની રજા આવતી હોય, જેના કારણે 2 મહિના સુધી ગ્રાહકો મળવાની સંભાવના નહીવત દેખાતા ઇજારદારો જાણી જોઈને 29/11/2024 સુધી ઇજારો નહીં સ્વીકારવા અને પાલિકાને 2 મહિનાથી ભાડું રૂપિયા 14 લાખનો ચૂનો લગાવ્યો છે. તારીખ 5/8/2021ના 390 ઠરાવ મુજબ સી કેટેગરીમાં આવતા પાર્કિંગની 3 માસની એડવાન્સ લાયસન્સ ફી વસૂલવાની હોય છે અને 9 મહિનાના એડવાન્સ ચેક જમા કરાવવાના હોય છે. તેમ છતાં 1 જ મહિનાની લાયસન્સ ફી વસૂલવામાં આવી છે અને એડવાન્સ ચેક લેવામાં આવ્યા નથી. એડવાન્સ ચેક નહીં લેવાની નીતિને કારણે સદર ઇજારદારોને બોમ્બે માર્કેટનો કોન્ટ્રાક્ટ ઓક્ટોબર મહિનામાં પૂર્ણ થઈ ગયો હોવા છતાં હજુ છેલ્લા 2 માસથી સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસનું ભાડું વસૂલવાનું બાકી છે, જે ઇજારદારો ભરતા નથી અને પે એન્ડ પાર્કિંગના ઇજારાની કામગીરી શરૂ થઈને 15 દિનમાં એગ્રીમેન્ટ થતા સિક્યોરિટી રજૂ કરવાના હવે સુધી કરવામાં આવ્યું નથી અને કાયદેસરની કાર્ય કરવામાં આવે તેમ મ્યુનિસિપલ કમિશનરને વિનંતી કરવામાં આવી હતી. નમસ્કાર મિત્રો, હું વિપુલ સુહાગિયા, કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી. મિત્રો, સુરત મહાનગરપાલિકા દ્વારા ખુલ્લા પ્લોટો અને પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાક્ટો ઇજારદારોને આપવામાં આવે છે. આ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટોમાં સત્તાધીશોના મળતિયા અને અધિકારીઓ સાથે મળીને કઈ રીતની ગેરરીતિઓ થાય છે એ બાબતની મને જાણ થતાં મેં કમિશનરશ્રીને પત્ર લખીને આ બાબતે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી છે. આ જે કોન્ટ્રાક્ટો આપવામાં આવે છે એમાં એના નીતિ નિયમો બનાવેલા હોય છે, પરંતુ આ નીતિ નિયમોનું સદંતર ઉલ્લંઘન કરીને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો, ઇજારદારો લોકોને કઈ રીતે લૂંટે છે હું આપને જણાવવા માગું છું. મિની બજાર ખાતે એક M5 મલ્ટી લેવલ પાર્કિંગ આવેલું છે. આ પાર્કિંગના ટેન્ડરમાં ઇજારદારે ખોટું અનુભવનું સર્ટિફિકેટ મૂકીને આ ટેન્ડર મેળવી લીધું છે, છતાં અધિકારીઓને ખબર નથી. આ ટેન્ડર 21/9/24ના રોજ આને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને એનો 15 દિવસની અંદર લાયસન્સ ફી, પરફોર્મન્સ ગેરંટી ફી અને સિક્યુરિટી ડિપોઝિટ ભરી દેવાની હોય, છતાં પણ આગળ રજાઓ આવતી હોય, કોન્ટ્રાક્ટરને વાહનોના પાર્કિંગની આવક થવાની ન હોય, એટલે 2 મહિના સુધી પૈસા નહીં ભરીને પાલિકાને લગભગ 14 લાખ રૂપિયાનું નુકસાન કરાવેલું હોય, તેમ છતાં અધિકારીઓ એની વિરુદ્ધ કોઈ કાયદેસરની કાર્યવાહી કરતા નથી. ત્યારબાદ આમની પાસેથી એડવાન્સ જામીનગીરી પેટે ચેક લેવાના હોય છે, એ ચેક પણ લેવામાં આવતા નથી. એમનું 15 દિવસમાં એગ્રીમેન્ટ કરવાનું, એગ્રીમેન્ટ પણ કરાવતા નથી. 3 મહિનાનું એડવાન્સ ભાડું લેવાનું, એની જગ્યાએ 1 મહિનાનું એડવાન્સ ભાડું લઈને આ લોકોને જે કોન્ટ્રાક્ટ છે એ આપી દેવામાં આવે છે, જેના કારણે જે ન્યૂ બોમ્બે માર્કેટની જે બ્રિજ નીચેનો પાર્કિંગ છે એનો કોન્ટ્રાક્ટ ઓક્ટોબરમાં પૂરો થઈ ગયો છતાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાનું ભાડું આ ઇજારદાર પાસેથી લેવાનું બાકી બોલે છે અને કોન્ટ્રાક્ટર એ ભાડું ભરતો નથી. આ જ ઇજારદાર કારગિલ ચોક પાસે F182 નંબરનો પ્લોટ પાર્કિંગના હેતુથી લીધેલો છે અને ફૂડ કોર્ટ ને ગોડાઉન ચલાવે છે. કિરણ ચોક ખાતે F185 નંબરના પ્લોટમાં ફૂડ કોર્ટ ચાલુ કરી દીધું છે અને ત્યાં ગેરકાયદેસર ડ્રેનેજ કનેક્શન અને પાણીના કનેક્શન લઈ લીધા છે. છતાં પણ આ અધિકારીઓની મિલીભગતને કારણે આ ઇજારદાર, આ પાર્કિંગ માફિયાઓ લોકોને બેફામ લૂંટે છે, છતાં અધિકારીઓ આની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતા નથી. જે સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે ઇજારદારો સત્તાપક્ષના મળતિયાઓ છે અને અધિકારીઓની મિલીભગતના કારણે બેફામ રીતે લોકોને લૂંટે છે. એ બાબતે આજે કમિશનરને પત્ર લખ્યો છે અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા અને ઇજારદારને બ્લેકલિસ્ટ કરવા માટે રજૂઆત કરી છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. અમદાવાદ એસપી રિંગ રોડ પર અકસ્માતની ઘટના બની હતી. વસ્ત્રાલ રિંગ રોડ પરથી પાંજરાપોળ 4 રસ્તા પાસેની ઘટના છે. બાઇક લઈને મંદિરથી દર્શન કરી આવતા દંપતીને ટ્રક ચાલકે અડફેટે લીધા. અમદાવાદ એસપી રિંગ રોડ પર અકસ્માતની ઘટના બની હતી. વસ્ત્રાલ રિંગ રોડ પરથી પાંજરાપોળ 4 રસ્તા પાસેની ઘટના છે. બાઇક લઈને મંદિરથી દર્શન કરી આવતા દંપતીને ટ્રક ચાલકે અડફેટે લીધા હતા, જેમાં બાઇક સવાર દંપતીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ ઘટનાની પોલીસ સ્ટેશનમાં જાણ થતા ઘટના સ્થળે રામોલ પોલીસ અને આઈ ડિઝાઇન પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની સમરસ બોયઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલ ઝડપાઈ. 31ની રાત્રિએ યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલ મારતા 6 વિદ્યાર્થીઓ પૈકી એક પકડાયો. સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની સમરસ બોયઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલ ઝડપાઈ હતી. 31ની રાત્રિએ યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલ મારતા 6 વિદ્યાર્થીઓ પૈકી એક પકડાયો હતો. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ઇન્ચાર્જ આરસી ગઢવીએ સમરસ હોટલના રૂમ નંબર 106માં રેડ કરી હતી, જ્યાંથી 5 વિદ્યાર્થીઓ ભાગી ગયા હતા. ત્યારે એક વિદ્યાર્થી પકડાઈ ગયો હતો, જેને પગલે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડા,
અને રજિસ્ટ્રાર ડોક્ટર RC ગઢવી દ્વારા તમામ વિદ્યાર્થીઓ સામે પોલીસ કેસ કરવાનો નિર્ણય લીધો, જેને પગલે મોડી રાત્રે વેસુ પોલીસ દ્વારા દારૂડિયા વિદ્યાર્થીઓ સામે ફરિયાદ દાખલ કરી યુનિવર્સિટી દ્વારા હાલ તમામ વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરી દેવામાં આવ્યો છે. ડૉક્ટર રમેશદાન ગઢવી, કુલ સચિવ વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય સુરત. સાહેબ, યુનિવર્સિટીના કેમ્પસના જે હોસ્ટેલ છે તેની અંદર શું ઘટના બની હતી, કઈ રીતની કાર્યવાહી હતી? 31 ડિસેમ્બર હોવાના લીધે એવા ઇનપુટ ખાનગી રાહે મળી રહ્યા હતા કે કદાચ કોઈ વિદ્યાર્થીઓ આ પ્રકારની ગતિવિધિઓ કરી શકે છે. એટલા માટે અમારી સમગ્ર ટીમ, અમારા સિક્યુરિટી ઓફિસર અને અમારા રેક્ટરશ્રીએ પણ સ્થળ પર તપાસ કરી. હું પણ સ્થળ પર જાતે ગયો હતો અને તપાસ કરતાં એક રૂમમાંથી આ પ્રકારે વિદ્યાર્થીઓ આવી ગતિવિધિ કરતા પકડાયેલા હતા અને એની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં હાલ ચાલી રહી છે. સાહેબ, શું માહિતી મળી હતી, કઈ રીતની ઘટના સ્થળે મળ્યું હતું? ઘટના સ્થળે જે અમારી એક હોસ્ટેલ છે એ હોસ્ટેલની અંદર વિદ્યાર્થીઓ આ રીતથી કંઈ નોનવેજ અને દારૂની બોટલ વગેરે પકડાઈ હતી અને દારૂની બોટલ વગેરે અમે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને સ્થળ પર ગયા પછી પોલીસ પણ આવી હતી અને પોલીસને પછી હેન્ડઓવર કરવામાં આવેલું છે. એટલે પોલીસની પણ ફરિયાદ અમે રાત્રે મોડે સુધી પણ અમારા રેક્ટરશ્રી અને અમારા સિક્યુરિટી ઓફિસરશ્રી પોલીસ સ્ટેશન જઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને યોગ્ય નિયમ અનુસારની ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. કેટલી ગંભીર બાબત, હવે શું સૂચન વિદ્યાર્થીઓને? ગંભીર બાબત તો ચોક્કસ કહી શકાય. આ તો એક સમાજ જાગૃતિનો પણ વિષય છે, શૈક્ષણિક સંસ્થા છે, આવનારી પેઢી છે, વિદ્યાર્થીઓ આ રાષ્ટ્રનું ભાવિ છે, રાષ્ટ્ર નિર્માણમાં વિદ્યાર્થીઓનું ભૂમિકા છે. એટલે સૌ સાથે મળીને આપણે જાગૃતિ કરીએ, વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ, શરાબ વગેરે નહીં હોવું જોઈએ. એના માટેની ચોક્કસ અમે યોગ્ય કાર્યવાહી કરીશું અને સમાજ સાથે મળીને કરશે તો આપણે આ ચોક્કસ આમાં આપણને સફળતા મળશે એવું લાગી રહ્યું છે. જે વિદ્યાર્થીઓ પકડાય છે તેમને સામે કઈ રીતની કાર્યવાહી અત્યારે? જે વિદ્યાર્થીઓ પકડાયેલા છે અને જેની ઓળખ થઈ છે અધિકૃત અમારા રેકર્ડ દફતરે ચકાસણી કરતા એમના હાલ તુરંત છાત્રાલયના પ્રવેશો તો રદ કરી દીધા છે. ફાઇલો પર હુકમ થઈ ગયા છે કે એમના પ્રવેશો પણ રદ કરવાની ઘટતી કાર્યવાહી કરવામાં આવે અને એની પણ બજવણી હુકમ વગેરે આજકાલમાં થઈ જશે. નિયમ અનુસારની ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. સુરતના હજીરા ભાટપુર ગામના નાણાવટી વર્કશોપની પાછળ સિક્યુરિટી ગાર્ડનું મર્ડર. ONGC કોલોની સિક્યુરિટી ગાર્ડમાં કામ કરતો હતો. મરનાર રોહિતભાઈ ગિરિમળન, ઉંમર 27 વર્ષ, નોકરી કરી ઘરે તરફ જઈ રહ્યા હતા અને બાઇક પર સવાર 4 જણા શંકા અને અચાનક કોઈ ગારના પગે પેટના ભાગે ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. સુરતના હજીરા ભાટપુર ગામના નાણાવટી વર્કશોપની પાછળ સિક્યુરિટી ગાર્ડનું મર્ડર કરવામાં આવ્યું. ONGC કોલોની સિક્યુરિટી ગાર્ડમાં કામ કરતો હતો અને મરનાર રોહિતભાઈ ગિરિમરણ, ઉંમર 27 વર્ષ, નોકરી કરી ઘર તરફ જતા બાઇક પર સવારે 4 જણા શંકા અને અચાનક કોઈ આવી ગળાના ભાગે પેટના ભાગના ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. ત્યાંનું કારણ હજુ અંકમંદ છે. વધુ તપાસ ઈચ્છાપોર પોલીસ કરી રહી છે. ઘટનાની જાણ થતાં ઈચ્છાપોર પોલીસ સ્ટેશનના PI અને સ્ટાફના ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. कौशल गिरी. कौशल भाई, क्या तेरा भाई का नाम क्या है और क्या घटना हुई? कहाँ? मेरा भाई का नाम रोहित गिरी है. क्या काम करता है? ONGC में जॉब करते थे तो नाइट 10 बजे ड्यूटी जाते हैं, सुबह 6 बजे छुट्टी हो जाता है तो वो आ जाते हैं 6:30 बजे तक. फिर क्या हुआ? तो फिर मैं कंपनी पे रूम पे रहता हूँ टाटा मोटर्स, वहाँ सोया था. फिर भाभी का फ़ोन आया 7 बजे, बोलते भैया आए नहीं. तो मैं एक भैया का बाइक लिया, फिर मैं गया खोजने उधर. भैया बैठे रहते चाय पीते हैं. फिर मैं भाई बोली जहाँ से दूध आता है वहाँ चल जाओ, देख लो, दूध लेने गए. फिर मेरा मन हुआ कि भैया मेरा ऑटोमेटिक मन घूम गया, वो रास्ते से मैं आया तो देख रहा हूँ भैया गिरे, मैं जाना गिर गए होंगे. तो मैं पास गया तो गर्दन वर्दन काटा हुआ था, मुंह पे सब चाकू मारा हुआ है. भाटपुर. कितने लोग थे? सुनने में आ रहा है 3-4 लोग थे. ऐसा क्यों किया कुछ मालूम? ये तो मालूम नहीं है, लेकिन थोड़ा बहुत पैसे का मैटर था. लेकिन जो था, जो लोग थे 2 लोग, उनको लेके आए हम लोग. शक भैया अब क्या कर सकते हैं, जो तरक्की करता है उसके लिए जानते हैं. झगड़ा तो अभी नहीं हुआ, तो झगड़ा होता है तो मेरे को तुरंत बताते हैं. अभी वो हुआ था, लेकिन वो तिवारी जी पुलिस स्टेशन में रहते हैं, वहाँ हम लोग गए थे, झगड़ा हुआ था. तो कितने साल से वो काम कर रहा है? 10 साल हो गए. फैमिली में कौन कौन है? सब कोई है, माँ बाप? सब. हम लोग इंसाफ चाहते हैं मेरा भाई का. ડિંડોલીમાં અનિકેત કોમ્પ્યુટર ક્લાસીસના સંચાલક 20 વિદ્યાર્થીઓની ફીના 94,600 રૂપિયા લઈ શટર પાડી દેતા
વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. ક્લાસીસમાં નોકરી કરતા 3 શિક્ષકોના પણ રૂપિયા 1.10 લાખ રૂપિયા નહીં ચૂકવવામાં આવ્યાનું બહાર આવતા વાલીઓ અને શિક્ષકોએ સંચાલક વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે ડિંડોલી મણીબા રેસિડેન્સીમાં રહેતા અંબેલાલ રામદોડ પાલ ગોડાદરામાં ઓટો ગેરેજ ચલાવે છે. તેમના 7 અને 3જા ધોરણમાં અભ્યાસ કરતા 2 સંતાનોને સારું ટ્યુશન મળે તે માટેની શોધ વચ્ચે પરિચિત વ્યક્તિ તેમને ડિંડોલીના અરિહંત પ્લાઝામાં આવેલા અનિકેત કોમ્પ્યુટર એજ્યુકેશનમાં લઈ ગયા હતા. અહીં ક્લાસીસના સંચાલક પ્રદીપ માધવ પ્રસાદ ઉપાધ્યાય હતા. પોતાનું ક્લાસીસ ઉમદા કક્ષાનું હોવાનું જણાવી બંને બાળકોની વાર્ષિક ફરી 12,400 રૂપિયાનું ભરવાનું કહેતા આ ગેરેજ સંચાલકે ત્વરિત ભરી દીધા હતા. 14મી ઓક્ટોબરે બાળકોને ટ્યુશન માલિયાના 25મા દિવસે આ ક્લાસીસ બંધ થઈ ગયાનું જાણવા મળતા અંબેલાલ ગોડ ક્લાસીસ પર પહોંચ્યા હતા. અહીં તેને બીજા 18 વાલીઓએ મળી આવતા તેમના બાળકો પાસેથી ફી પેટે ઉઘરાણી કરી સંચાલકે શટર પાડી દીધું હતું. 20 વિદ્યાર્થીઓ સાથે 94,600ની છેતરપિંડી લઈ વાલીઓ ત્યાં નોકરી કરતા શિક્ષકો સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. ત્યારે આ શિક્ષકો પણ ભોગ બન્યાનું જાણવા મળ્યું હતું. અહીં નોકરી કરતા 3 શિક્ષકોને 1.10 લાખનો પગાર પણ સંચાલક પ્રદીપ ઉપાધ્યાય આપ્યો નહીં હોવાનું શિક્ષકો દ્વારા પહેલાથી ડિંડોલી પોલીસને અરજી કરાઈ હતી. વાલીઓએ પણ આ શિક્ષકો સાથે જોડાઈ ગયા હતા અને સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સૌરાષ્ટ્રમાં આવેલા મહુવાના નૂતન સ્વામિનારાયણ મંદિરની પણ પ્રતિષ્ઠા અગાઉ વિવાદ ઉભો થયો છે. આ વખતે અન્ય સાંપ્રદાય કે ધર્મનો વિરોધ નથી, પરંતુ જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી મૂર્તિ ઉઠાવીને નવા મંદિરમાં રાખવામાં આવી હોવાથી વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના અરીસા સમાન સુરતમાં પણ આ વિરોધ પહોંચ્યો. હરિભક્તોએ મૂર્તિઓને લઈને વિરોધ કર્યો છે. વિરોધનું રણસિંગું ફૂંકાયું હતું. મહુવાના 185 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી સ્વામીઓએ જ મૂર્તિઓ રાતોરાત ઉઠાવી લીધી હોવાના આક્ષેપ સાથે સુરતમાં પડઘા પડ્યા છે. શ્રી લક્ષ્મીનારાયણ દેવગતિ સ્વામિનારાયણ સંપ્રદાય સત્સંગ સમાજ દ્વારા વિરોધનું રણશીંગું ફૂંકવામાં આવ્યું છે. મહુવા ખારગેટના 185 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી રાતોરાત લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ખસેડવામાં આવી હોવાથી વિરોધ કરવામાં આવી રહ્યો હતો. સુરતે દક્ષિણ ગુજરાતના અમરેલી ભાવનગરના અલગ અલગ વિસ્તારના હરિભક્તો મહુવા ખાતે જઈ વિરોધ નોંધાવશે તેમ કહેવામાં આવ્યું હતું. હરિભક્ત ઘનશ્યામભાઈએ કહ્યું, હાલ આ મહુવાના મંદિર બાબતે પોલીસ ફરિયાદ કરવાની પણ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. નિત્યા સ્વરૂપી સ્વામી બાલા સ્વામી સરદાર દ્વારા સ્વરૂપ સ્વામી ભગવાનની મૂર્તિનો રાતોરાત જ મંદિરમાં ઉઠાવી લઈ દેવામાં આવી. ઉપરાંત રાતોરાત જ મંદિરના ગેટની બહાર દિવાલ ચણી દેવામાં આવી છે. આચાર્ય વિહારીલાલજી મહારાજ દ્વારા 185 વર્ષ પહેલા ભગવાનની પ્રતિમાના સ્થાપના કરવામાં આવી હતી. જૂના મંદિરમાં ફરીથી મૂર્તિ સ્થાપિત થાય તે માટે સુરતથી હરિભક્તોએ લડત શરૂ કરી હતી, જે છેક સુધી લડવામાં આવશે તેમ વધુમાં જણાવવામાં આવ્યું હતું. મારું નામ ઘનશ્યામ. ગંજાભાઈ, સુરતથી જે રીતે હરિભક્તો જવાના છે, શું આખી ઘટના છે? મહુવાને જે વિવાદ છે કઈ રીતે? મહુવાના વિવાદ એક ઊભો કરવામાં આવેલો વિવાદ છે. મહુવાની અંદર 185 વર્ષ જૂનું સ્વામિનારાયણ સંપ્રદાયનું ગરડા ગોપીનાથજી મહારાજ તાબાનું મંદિર છે. એ મંદિરની અંદર 185 વર્ષથી આજ દિન સુધી 11 ડિસેમ્બર 2024 સુધી ભગવાનની ત્યાં સેવા પૂજા આસ્થા અને હજારો સત્સંગીઓ નિયમિત ત્યાં દર્શન ભજન સત્સંગ કરવા માટે જતા હતા. એ મંદિરની અંદર 11 ડિસેમ્બરની મધ્યરાત્રિએ, જેને અસુર વેળા કહેવામાં આવે, એવા સમયની અંદર વેદોક્ત વિધિ કર્યા વગર ભગવાનની મૂર્તિઓ છે એને રાતોરાત ત્યાંથી ચોરી જવામાં આવી છે. અને આ જ્યારે ઘટના બની ત્યારે આગલી રાત્રે હજુ શયન આરતી સુધી સત્સંગી હરિભક્તો ત્યાં હતા અને સવારે જ્યારે મંગળા આરતીના સમયે આવ્યા તો જાણે કે ચોરીનું જ કર્મ કર્યું હોય એ રીતે રાતોરાત મંદિરની ધજાઓ ઉતારી લીધી, મંદિરની મૂર્તિઓ ખસેડી લીધી અને મંદિરનો જે મુખ્ય પ્રવેશ દ્વાર છે એની ઉપર દિવાલ ચણી અને જે ગઈકાલે રાત્રે 9 વાગ્યા સુધી જે આસ્થાનું ધબકતું કેન્દ્ર હતું એને સવારે રાતોરાત તાળા મારી દેવામાં આવ્યા. હવે કોઈને એમ થાય કે મૂર્તિઓ ખસેડવામાં આટલો બધો વિવાદ કેમ? તો મૂર્તિઓ ખસેડવી એના માટે પણ આપણા સનાતન હિન્દુ ધર્મશાસ્ત્રોની અંદર નિર્ણય સાગર અને સિંધુ સાગરની અંદર એના વિધાનો છે કે આપતકાળ હોય અને એવી કોઈ ઘટના બની હોય તો જ મૂર્તિઓ ખસેડવામાં આવે છે, એ વગર મૂર્તિઓ ખસેડવામાં આવતી નથી. સુરતથી કેટલા હરિભક્તો આગામી દિવસોમાં જવાના છે અને કઈ રીતે હવે આ પૌરાણિક મંદિરને બસાવવાની વાત છે? સુરતથી હજારો સત્સંગીઓ જશે. ગામડે ગામડેથી વિરોધ પ્રદર્શનો અને આવેના કાર્યક્રમોનું આયોજન હવેથી ચાલુ કરવામાં આવશે. અને આ જે મંદિર છે એને બચાવવા માટે કોઈ પણ ભોગે અહીંથી સત્સંગીઓ મક્કમ છે. સુરતથી કઈ રીતે કોઈની ફરિયાદ કે કોઈ રજૂઆત કરાઈ? સુરતથી હજુ સુધી કોઈ ફરિયાદ કે રજૂઆતનું આયોજન નથી થયું, પરંતુ મહુવાની અંદર ત્યાં સ્થાનિક હરિભક્તો પોલીસ સ્ટેશનમાં આજે FIR નોંધાવવા માટે અત્યારે ગયા છે અને આગામી રવિવારે ત્યાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. નવા વર્ષની શરૂઆતે જ ખનન માફિયા સામે પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગ ભુજની કાર્યવાહી. ખાવડાના જામ કુનરિયા સીમમાં ગેરકાયદેસર ખનન સામે કાર્યવાહી. પરમિટ બહાર ખોદકામ કરવા બદલ 1 હિતાચી મશીન અને 2 ડમ્પર સાથે કાર્યવાહી કરવામાં આવી.
નવા વર્ષની શરૂઆતે જ ખનન માફિયા સામે પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગ ભુજની કાર્યવાહી. ખાવડાના જામ. કુનરિયા સીમમાં ગેરકાયદેસર ખનન સામે કાર્યવાહી. પરમિટ બહાર ખોદકામ કરવા બદલ 1 હિટાચી મશીન અને 2 ડમ્પર સામે કાર્યવાહી. ભૂસ્તર શાસ્ત્રી DS બારિયાના માર્ગદર્શન હેઠળ રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને સર્વેયર સહિતની ટીમે કરી કાર્યવાહી. વાહનોની આગળની કાર્યવાહી માટે સીઝ કરી ખાવડા પોલીસે મથકે પહોંચી અને કવાયત શરૂ કરી. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.